પાડી નાખો। રાજકોટના જંગલેશ્વરમાં 1400 ઘરોના ડિમોલિશન પહેલા ગરીબ પરિવારોની કાળજુ ચીરી નાખતી ચીસ ઉઠી છે। બરોબર, હું અંદર જ રહેવાની છું, બહાર નીકળવાની જ નથી। જ્યારે પાડવા આવે સરકારને હું એટલું જ કહું છું, જ્યારે પાડવા આવે ત્યારે હું ઘરમાંથી બહાર નીકળવાની નથી, મારા ઘરની અંદર જ હું રહેવાની છું, ઘરની બહાર હું નીકળવાની નથી। આ આક્રોશ નથી, આ એક બેઘર થનારી માની લાચારી છે, જે ઘરમાં વર્ષો વીત્યા, જ્યાં બાળકો મોટા થયા, એ ઘરને એક પળમાં જમીન દોસ્ત થતું જોવાની તાકાત આ લોકોમાં નથી। લોકો અમારું મકાન પાડી નાખો તો અમારે જાવું ક્યાં? અને અમને નાના માણસ કોઈ ભાડે મકાન નથી દેતા, અને અમારા છોકરાની નિશાળી ઘડીએ ઘડીએ ફેરવા રાખવી, બધે વિચાર કરવો જોઈએ તમારે મોટા માણસને। અહીં રહેતા બાબુભાઈ જેવા અનેક મજૂરોની વ્યથા કાળજુ કંપાવી દે તેવી છે। જયારે અમારે મહિને આવે એમાંથી અમે 10 જણા ઘરમાં ખાવા વાળા, ઘરનું પૂરું પાડી કે ભાડા ભરીએ, અમારી ક્યાંક જાય કે ભાડા ભરીએ તો ભાડા ભરીએ કે શું કરીએ। 30 વર્ષથી જંગલેશ્વરમાં રહેતા કુસુમબેન ભાયાણી પેરેલિસિસના હુમલા બાદ માંડ જીવી રહ્યા છે। ધ્રુજતા અવાજે તેઓ કહે છે, મને માંગ ઈ છે કે મારું મકાન ભલે પાડી નાખે, ના નથી, મને આશરો દઈ દે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।